જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, અમારી આજની કહાની છે એક પિતાએ શીખવ્યો તેમની પુત્રવધૂને જોરદાર સબક. તો મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ વિડીયો ને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની. રાઘવજી ઉતાવળા પગે ઘરની અંદર આવી રહ્યા હતા. તેમના હૃદયમાં ક્રોધની જ્વાળા સળગી રહી હતી. તેણે ઘરમાં આવતાની સાથે જ ફોન કરીને પોલીસને બોલાવી લીધી હતી. જ્યારે તે ઘરમાં અંદર આવ્યા ત્યારે તેને તેની પુત્રવધૂને હાનો હસવાનો અવાજ સંભળાયો, જે તેના પતિ મનીષ સાથે બહાર ફરવા જવાનું વિચારી રહી હતી અને બંનેના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા હતા. આ દ્રશ્ય જોઈને રાઘવજીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને બોલ્યા, હદ થઈ ગઈ. હવે તમારી પૈસાના લોભની બેશરમીએ તમે લોકોએ તમારી માતાનો જીવ જોખમમાં મૂક્યો. ત્યાં મારી ગરીબમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને તમે લોકો અહીં ખુશીથી ઉજવણી કરી રહ્યા છો. તમે બંનેએ એવું ઘણું સ્પર્ધ કૃત્ય કર્યું છે કે તમે તમારા જ ઘરમાં ચોરી કરી. રાઘવજીના આ શબ્દો સાંભળીને તેની પુત્રવધુ નેહા નારાજ થઈ અને બોલી કે અરે બાપુજી, શું છે આ ઉંમરે તમારે આટલી બધી તકલીફો સાથે રહેવાનું શું જરૂર છે? અને આ ઉંમરે તમને અમારી માતા પર પાણીની જેમ આટલા પૈસા વેડફી રહ્યા છો. તમે હવે તેની હાલત પર છોડી દો અને શાંતિથી જીવો અને અમને પણ શાંતિથી જીવવા દો. તેમની પુત્રવધૂની આ સાંભળીને રાઘવજી ગુસ્સે થયા અને તેની પુત્રવધૂને એક જોરદાર ગાલ પર થપ્પડ મારી દીધી. આ જોઈને તેના દીકરાએ જોરથી બૂમ પાડી, પિતાજી, તમે મારી વહુના ગાલ પર થપ્પડ મારી મારી પત્ની પર હાથ ઉપાડવાની તમારી હિંમત કેવી રીતે થઈ ગઈ? ત્યારે તેના અવાજથી આખું ઘર જાગી ગયું. ત્યારે જ તેના પિતાજીએ બીજા જોરથી થપ્પડ મનીષના ગાલ પર મારી અને મનીષના ગાલ પર હાથ મૂકીને ચૂપચાપ ઉભો રહ્યો. ત્યારે રાઘવજીએ કહ્યું કે શું આજ દિવસ જોવા માટે અમે તને ભણાવ્યો, ગણાવ્યો અને ઉછેર્યો? એ જ સમયે બે પોલીસવાળા પણ ઘરની અંદર આવ્યા અને પોલીસને જોતાની સાથે જ મનીષ અને નેહાને પરસેવો વળી ગયો અને રાઘવજીએ કહ્યું કે ઇન્સ્પેક્ટર સાહેબ, આ બંનેની ધરપકડ કરો. મારે એવા દીકરા નથી જોતા જે તેના માતા પિતાના મૃત્યુની રાહ જોતા હોય. આ સાંભળીને મનીષ તેના પિતાના પગમાં પડી ગયો અને બોલ્યો, ના પિતાજી, આવું ના કરો, અમે બરબાદ થઈ જઈશું. બસ એકવાર અમને માફ કરી દો. દીકરા, તારો ઘમંડ એક જ વારમાં દૂર થઈ ગયો. આજે પણ હું એ દિવસને યાદ કરીને હું રડી રહ્યો છું જ્યારે હું તમારી સામે તમારી માતાની સારવાર માટે વિનંતી કરી રહ્યો હતો. આટલું કહીને રાઘવજીએ તેના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને એ દિવસોને યાદ કરવા લાગ્યા જ્યારે તેમની પત્ની વિમળાનો ટેસ્ટ રિપોર્ટ કરાવ્યો અને તેને ખબર પડી કે તેમની પત્ની કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. આ સાંભળીને રાઘવજીનું હૃદય સંપૂર્ણ રીતે તૂટી ગયું હતું. પણ ડોક્ટરે કહ્યું હતું કે આજકાલ મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે જો તમારી પત્નીનું યોગ્ય સમયે ઓપરેશન કરાવવામાં આવે તો આ રોગ પણ મટી જાય છે અને એમાં લાખોનો ખર્ચો થશે. રાઘવજીએ નક્કી કર્યું હતું કે તે કોઈ પણ ભોગે તેની પત્નીનો જીવ બચાવશે. તેણે ઘરે આવીને તેના પુત્રને આ વાત કહી તો તે પણ ચોંકી ગયો અને તેણે તેના પિતાજીને કહ્યું કે તમે ચિંતા કરશો નહીં, અમે માતાને શ્રેષ્ઠ સારવાર અપાવીશું અને થોડા દિવસોમાં તે સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે. પરંતુ ખબર નહીં તે રાત્રે દીકરા અને વહુ વચ્ચે શું થયું હતું.
કે બીજા દિવસે તેના દીકરાએ સ્પષ્ટ કહ્યું કે પિતાજી, મારી માતા હવે વૃદ્ધાવસ્થામાં પહોંચી ગઈ છે અને તેની પાછળ પૈસાનું રોકાણ કરવું એટલે પૈસા વેડફ્યા અને મારી પાસે વેડફવા માટે પૈસા નથી. પોતાના પુત્રની આ વાત સાંભળીને રાઘવજી જાણે છેતરાયા હોય તેમ ત્યાં જ ઉભા રહ્યા. તેમને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો, પણ હિંમત હાર્યા વગર તે પોતાની પત્ની પાસે ગયા અને તે તેની સંભાળ રાખી રહ્યા હતા અને તેને રોજ સવાર સાંજ બહાર ચાલવા માટે લઈ જતા. એક દિવસ પાર્કમાં ફરવા જતા હતા ત્યારે જ તેનો એક મિત્ર તેને મળ્યો તો તેની સાથે વાત કરતા તેણે તેના મિત્રને તેની પત્નીની તબિયત અને તેના પુત્ર અને પુત્રવધૂની સ્થિતિ વિશે જણાવ્યું. તે વખતે તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેને આ હાલત કહ્યા વગર તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. એ સાથે જ તેના મિત્રએ તેને પ્રોત્સાહિત કરતા કહ્યું કે રાઘવજી, આ હિંમત હારવાનો સમય નથી. તમારી પાસે ગામમાં જમીન છે, તમે કહો તો હું તે જમીનનો સોદો કરાવી આપું. તે આ સમયે કામ ન આવે તો ક્યારે કામ આવશે? રાઘવજી, તમારે તમારી પત્નીની સારવાર કરાવવા માટે તમારા પુત્ર અને પુત્રવધુ પર નિર્ભીત રહેવાની કોઈ જરૂર નથી. ત્યારે રાઘવજીને તેના મિત્રના આ નિવેદનથી ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. ત્યારે તે તેના વતનના ગામમાં ગયા અને યોગ્ય કિંમત મળતા તેમને જમીનનો સોદો કર્યો. જમીનનો સોદો કરીને જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને તેમની પત્ની ક્યાંય દેખાઈ નહીં. ત્યારબાદ રાઘવજીએ તેમની પત્નીને બૂમ પાડી. ત્યારે સસરાનો અવાજ સાંભળીને તેની પુત્રવધૂએ આખું ઘર શોધ્યું, પણ તે તેની સાસુને ક્યાંય શોધી ન શકી. એટલે તેણે તેના સસરાને કહ્યું, અરે બાપુજી, શું થયું? તે ઘરે છે નહીં, ક્યાં ગયા છે? પછી રાઘવજીએ કહ્યું, અરે મેં તેને કહ્યું હતું કે હું ગામમાં સરપંચને મળવા જાઉં છું, તે પછી હું બેંકમાં પણ જઈશ અને કેટલાય કાગળો પર તારી સાસુની સહી જરૂરી હતી. હવે તે ઘરે નથી. તે કોઈ વાતને ગંભીરતાથી લેતા જ નથી. મને ખબર નથી કે તે શું કામ કરવા ગયા છે. મારી વાતને અવગણીને તેની પુત્રવધુ નેહાએ કહ્યું કે બાપુજી, તમારે ક્યાં કાગળો પર સહી કરવાની જરૂરી છે? કૃપા કરીને મને કહો. પુત્રવધુ, કેટલાય મહત્વપૂર્ણ કાગળો છે. આમ કહીને રાઘવજીએ કહ્યું કે આ વિમળા પર પણ કેટલી હદ સુધી જાય છે. તે જાણે છે કે તેમની તબિયત દિવસે ને દિવસે બગડી રહી છે, પણ તેમ છતાં તે એક દિવસ પણ ઘરે જ રહેવાનું ભૂલતી નથી. તેના હાથમાં જે થેલી હતી તે પકડીને છાતી સાથે ચોંટાડીને રાઘવજીએ કહ્યું, જો આજે આ કામ ન થાય તો પછી આવતા અઠવાડિયા સુધી મુલવતી રાખવામાં આવશે. પછી નેહાએ તેની બેગ તરફ જોયું અને કહ્યું કે બાપુજી, તમે બેંકમાં કેમ જાઓ છો? તે તમે મને કહ્યું નહીં. તો રાઘવજીએ કહ્યું, કઈ નહીં વહુ, એક ખાસ કામ હતું. અને ત્યારે જ કુરિયર વાળો દરવાજા પાસે આવ્યો. ત્યારે જ નેહાએ કુરિયર લેવા ગઈ અને આ બધું કામ કરતી વખતે તેનું ધ્યાન તેના સસરાની બેગ પર જ હતું. કુરિયર લઈને તેને તેના રૂમમાં રાખ્યા બાદ નેહાએ તેના સસરાના રૂમમાં ડોકિયું કર્યું અને તેના સસરા રાઘવજીને જોયા. ત્યારે રાઘવજી કંઈક શોધતા હતા. તેના ચહેરા પર મુસીબત દેખાતી હતી. નેહા તેમનો દરવાજો ખખડાવ્યા વગર તેમના રૂમમાં પ્રવેશી અને બોલી કે બાપુજી, તમે મારા સાસુની તબિયત વિશે ચિંતા ન કરો, તે મંદિરેથી હમણાં જ આવી જશે. ત્યારે જ રાઘવજીએ તેનો અવાજ સાંભળ્યો ને તરત જ તેણે બારી ખોલી અને ત્યારે જ બેગ તેના હાથમાંથી નીચે પડી ગઈ. બેગ નીચે પડતા જ 500ની નોટોના બંડલ જમીન પર પડી ગયા. એટલા બધા 500ની નોટોના બંડલ જોઈને નેહાની આંખો પહોળી થઈ ગઈ. નેહાના મોંમાંથી અચાનક બોલાઈ ગયું કે આટલા બધા પૈસા, અને પછી તે સામાન્ય થઈ ગઈ અને બોલી, બાપુજી, આ બધા પૈસા ક્યાંથી આવ્યા અને કોના પૈસા છે?
રાઘવજીએ ઝડપથી પૈસા ઉપાડીને પોતાની બેગમાં મૂક્યા અને બેગને બંધ કરતી વખતે કહ્યું કે પુત્રવધુ અમારા ગામની જમીન હતી, હવે તે જમીન વેચાઈ ગઈ છે, તેથી મેં થોડા પૈસા લીધા છે અને આ પૈસા જમા કરાવવા માટે મારે બેંકમાં જવું છે, પણ મને કબાટની ચાવી ક્યાંય મળી નથી રહી. એવું લાગે છે કે તે તારી સાસુ પાસે હશે. બીજી તરફ નોટોના બંડલની તસવીર નેહાની આંખોમાં હજુ પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે કહ્યું કે બાપુજી, હજુ સુધી મારા સાસુ આવ્યા નથી અને તમે આ બેગ ક્યાં સુધી હાથમાં રાખશો? હા વહુ, હું પણ એ જ વિચારી રહ્યો છું કે આ પૈસા હું બેંકમાં જમા કરાવી દઉં, કારણ કે વિમળાને આવતા અઠવાડિયે હોસ્પિટલમાં એડમિટ કરાવવાના છીએ. હવે ડોક્ટરે પણ કહ્યું છે કે જલ્દી ઓપરેશન કરાવો, નહીં તો મામલો હાથમાંથી નીકળી જશે. પછી નેહાએ કહ્યું કે બાપુજીએ બધું તો ઠીક છે, પણ ત્યાં સુધી આ પૈસા ક્યાં રાખશો? વહુ, જ્યાં સુધી વિમળા ન આવે ત્યાં સુધી હું આ રૂમમાં જ બેઠો છું અને તે ના આવે ત્યાં સુધી હું કશું કરી શકું તેમ પણ નથી. ત્યારે તેની પુત્રવધુ નેહા કહેવા લાગી કે અરે બાપુજી, તમે મારા પર એટલો ભરોસો નથી કરતા. મને આ પૈસા આપો, હું મારા કબાટમાં મૂકી દઉં છું, અને જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો કબાટની ચાવી પણ હું તમને આપી દઈશ. ત્યારે રાઘવજીએ કહ્યું કે અરે ના વહુ, તમે શું વાત કરી? તમે મારા પુત્રના વહુ છો. અમને તમારા પર વિશ્વાસ નહીં હોય તો અમે કોનો વિશ્વાસ કરીશું? ઠીક છે, વિમળા ના આવે ત્યાં સુધી તેને તમારા કબાટમાં મૂકી દો. આ સાંભળીને હિનાના ચહેરા પર ખુશી આવી ગઈ, જાણે કે આટલા લાંબા સમયથી તે આ ક્ષણની રાહ જોઈ રહી હતી. હિના તેની તે બેગ લઈને તેના રૂમમાં ગઈ. તે ઓરડામાં પ્રવેશી. તેણે તેની જિંદગીમાં પહેલીવાર આટલા પૈસા જોયા હતા, આથી તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે તે બેગ ખોલીને જોયું કે બેગમાં 10 લાખ રૂપિયા હતા. તેથી તેણીએ હોશિયારીથી તેણે તેમાંથી 2 લાખ રૂપિયા કાઢી લીધા અને તેને બાજુમાં રાખ્યા અને બાકીના પૈસા પાછા બેગમાં મૂકી દીધા અને કબાટમાં રાખ્યા. થોડી વાર પછી વિમળાજી ઘરે આવ્યા. ત્યારે હિનાએ કહ્યું કે માજી, શું મંદિર જવા માટે આટલો બધો સમય લાગે? અરે ના પુત્રવધુ, હું રસ્તામાં મારી એક સહેલી મળી ગઈ હતી. તે મારી તબિયત વિશે પૂછી રહી હતી. તેમાં થોડો સમય લાગ્યો. સારું, મને એક વાત કહે કે તારા સસરા આવ્યા છે? હા, એ તમને ઘણા સમયથી શોધી રહ્યા હતા. તમે એક કામ કરો કે આ મારા કબાટની ચાવી લો. કબાટમાં મારા સસરાએ તેની બેગ રાખી છે, તેને તમે લઈ લ્યો અને તમારા કબાટમાં રાખી દો. તો તેની સાસુ બોલી, તેમાં શું છે? તેમાં ઘણા પૈસા છે, અને પછી જો કઈ કામ તેમ થઈ જશે તો પછી તમે મારા નામનો જ ઉપયોગ કરશો, કારણ કે સાસરિયામાં સૌ પ્રથમ શંકા પુત્રવધુ પર જ પડે છે. ત્યારબાદ વિમળાજીએ કહ્યું કે એવું નથી વહુ, અમે તો હંમેશા તને અમારી દીકરી જ માની છે અને નાનકડી વાત હોય તો પણ દિલની નજીક તને રાખીએ છીએ. આટલું કહીને વિમળાજીએ તેમની વહુના રૂમમાં જવા લાગ્યા અને અચાનક તેમનું મન ઠંડુ પડી ગયું. આજ સુધી પુત્રવધુ તેના રૂમનો દરવાજો પણ બંધ રાખતી હતી. તે વિચારતી હતી કે તેની પુત્રવધુએ આજ તેના કબાટની ચાવી કેવી રીતે આપી દીધી, પરંતુ પછી આ વિચારને ફગાવીને તે તેની પુત્રવધુના કબાટ પાસે ગઈ અને કબાટ ખોલી તેના પતિની બેગ કાઢીને તેના રૂમના કબાટમાંથી રાખી દીધી. આ સમયે રાઘવજીએ આવીને કહ્યું કે વિમળા, તું પણ તારી હદ વટાવી ગઈ. મેં તને કહ્યું હતું કે હું આવું ત્યારે તમારે ઘરે જ રહેવું જોઈએ. આ તમે મારી વાત કેમ સાંભળતા જ નથી? તેના પતિની વાત સાંભળીને વિમળાજીએ કહ્યું કે અરે, તમે જે કામ માટે મને શોધી રહ્યા હતા તે કામ મેં પહેલેથી જ કરી દીધું છે. રાઘવજીએ પૂછ્યું, કયું કામ? તો વિમળાજીએ કહ્યું, અરે, તમે મારી પુત્રવધુને જે બેગ આપી હતી તે મેં મારા કબાટમાં વ્યવસ્થિત રાખી દીધી છે, અને જુઓ, તાળું મારીને
ચાવી પણ મારી પાસે રાખી છે. એ તો ઠીક છે, પણ તે બેગ બરાબર તપાસી છે. તમે મને મૂર્ખ માનો છો, પણ તમારી વિમળા એટલી મૂર્ખ નથી. નાના વિમળા, હું બહુ ભોળી છું છે કે તું કોઈના પર તરત જ વિશ્વાસ કરી લે છે. પણ આ દુનિયા ખૂબ ખરાબ છે. અત્યારે જો પોતાના ઘરમાં જ જો તક મળે તો પોતાનો દીકરો પણ ચોરી કરતા આવશે નહીં. આગળ શું થશે તેના વિશે વિચારશે પણ નહીં. અને મને તો તમારી જ ચિંતા થાય છે. કાલે મને કઈ થશે તો એક ક્ષણે માટે પણ તમારી સંભાળ કોણ રાખશે? આવી વાત તમારા ચહેરા પર ન લાવો. વિમળાજીના મોં પર હાથ મૂકીને રાઘવજી બોલ્યા, હું બધા સંબંધોને જાણું છું, કોણ મારું છે અને કોણ પરાયું છે. અમારી બંને વચ્ચેનો સંબંધ એ જ એવો છે કે જ્યાં આપણે બંને એકબીજા માટે નિસ્વાર્થ ભાવે વિચારીએ. નહીંતર અમારા બાળકો પણ અમારા પોતાના નથી. ત્યારે વિમળાજી બોલ્યા, મહેરબાની કરીને તમારા પુત્ર સામે આવું કોઈ ઝેર આંકશો નહીં. હવે તે પરિણીત છે. તેને તેની પત્નીની જવાબદારી પણ છે. તેને તેની વહુની રોજ કોઈને કોઈ માંગણી હોય છે. શું તેના શોખ પૂરા કરશે કે પછી તે તેના માતા પિતાનું ધ્યાન રાખશે? આ વાત બાજુ પર રાખો. હું ચા બનાવું છું અને બેસીને ચા પીવો. વાસ્તવમાં રાઘવજી તેમની પત્ની વિમળાની બીમારીને લઈને તેઓ ખૂબ જ ચિંતિત હતા. અને વિમળાજીની બીમારીની સારવાર ખૂબ જ મોંઘી હતી, જે શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં શક્ય હતી. જે દિવસે તેમને તેમની પત્નીના ઓપરેશન માટે તારીખ લીધી હતી, તે સમયે તેનો દીકરો મનીષ બીજા શહેરમાં ગયો હતો. 2 દિવસ પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે હિનાએ તરત જ તેના કાન ભર્યા અને હિનાની વાતોમાં આવીને તે ગુસ્સાથી બહાર આવી અને બોલ્યો કે બાપુજી, તમે આ શું કરો છો? ત્યારબાદ રાઘવજી પોતાની વિચારસરણીમાંથી બહાર આવ્યા અને કહ્યું કે દીકરા, તું શું વાત કરે છે? બાપુજી, તમે સારી રીતે જાણો છો કે હું માતાની વાત કરું છું. કેમ દીકરા, તારી તબિયતમાં એ તારું શું નુકસાન છે? તે પોતે કેન્સર સામે ઝઝૂમી રહી છે. હા, હું બધું જાણું છું, પણ કદાચ તું સમજતો નથી પિતાજી. અને હવે તમે આપણા ગામની આપણી જે જમીન છે તેને વેચી રહ્યા છો અને તમે મને પૂછવું પણ જરૂરી ન માન્યું. મારી સલાહથી પણ તને કોઈ ફરક નથી પડતો. ત્યારે રાઘવજીએ કહ્યું, સારું થયું દીકરા કે તારા બાતમીદારોએ તારા સુધી આ સમાચાર લાવ્યા. હવે હું શું કરું દીકરા? તે તારી માને છોડી દીધી છે. તને તેની ચિંતા નથી. તું તારી પત્નીની માંગણી પૂરી કરવામાં દિવસ રાત વ્યસ્ત છે. પછી મનીષે કહ્યું, મને સમજાતું નથી. આખરે તમને શું થઈ ગયું છે? શું હું તમારો દુશ્મન છું? ત્યારે રાઘવજી બોલ્યા, પણ દીકરા, તારી આ હરકતો પરથી એવું નથી લાગતું કે તને તારી માતાની ચિંતા છે. 1 મહિના પહેલા તે 10 લાખ રૂપિયાની કાર ખરીદી હતી અને થોડા દિવસો પહેલા જ તમે તમારી વહુ માટે સોનાનો હાર ખરીદ્યો છે. અને તમે તમારી પત્નીના શોખ પૂરા કરવા માટે લાખો રૂપિયા ખર્ચી શકો છો, પણ તમારી માતાની સારવાર માટે 1 રૂપિયો પણ ખર્ચી શકતા નથી. અને જ્યાં સુધી જમીનની વાત છે તો એ જમીન મેં મારા લોહી અને પરસેવાની મહેનતના પૈસાથી ખરીદી છે. તેથી તે જમીન મેં વેચી દીધી છે. તો તમારે તેના વિશે પૂછવાની શું જરૂર હતી? પણ બાપુજી, મારો પોતાનો પરિવાર પણ છે, મારી પત્ની છે અને બાળકો પણ છે. તો વિચારો, તમે અમને ગરીબ બનાવી રહ્યા છો. ત્યારે રાઘવજીએ ગુસ્સામાં કહ્યું કે તમે અને તારી પત્ની ને અને તારા બાળકોને આ દુનિયામાં કોણ લાવ્યું? તારી માતા જે દિવસે તને તાવ આવ્યો, તે તું બીમાર પડ્યો, તે દિવસે તારા બંનેમાંથી કોઈએ ખાવાનું નથી ખાધું અને તારી આખી રાત જાગીને તારી સંભાળ રાખતી. તેના ચહેરા પર એક પણ કરચલીઓ નહોતી.
હું દિવસ રાત તમારી તકલીફ જોતો. બાપુજી, આ બધી નકામી બાબતોમાં મારો સમય ના બગાડો. તમે મારા પર શું ઉપકાર કર્યો? દરેક મા બાપ પોતાના બાળકો માટે આ કરે છે. તે જ સમયે રાઘવજીની આંખો ચમકી ઉઠી અને દુઃખને કારણે ચોધાર આંસુએ રડી પડ્યા. તેમને કટક ભર્યા સ્વરે કહ્યું કે સાવધાન, હવે તું વધુ એક પણ શબ્દ બોલે તો કાલે હું તારી માતાને તેની સારવાર માટે હોસ્પિટલે લઈ જાઉં છું અને મારે આ વિશે કોઈનો અભિપ્રાય નથી જોતો. મનીષે તેના પિતાના આ શબ્દો સાંભળીને થોડી નમ્રતા બતાવીને કહ્યું કે અરે બાપુજી, એવું નથી, પણ માતાની સારવાર કરાવતા થોડા પૈસા બચ્યા હોય તો તે અમને આપજો, કારણ કે મેં મારા મિત્ર સાથે ભાગીદારીમાં એક ધંધો શરૂ કર્યો છે. જો મને પૈસા નહીં મળે તો મારે કોઈની પાસેથી લોન લેવી પડશે. ત્યારે રાઘવજીએ કહ્યું કે ઠીક છે, હવે મને એનો અર્થ સમજાયો. હવે દીકરા, તું પોતે જ વિચારી શકે છે કે આટલી મોટી હોસ્પિટલમાં કેટલો ખર્ચ થતો હશે અને તારા વૃદ્ધ માતા પિતાને મદદ કરવાને બદલે તું એમની પાસેથી પૈસા માંગે છે. તને શરમ આવવી જોઈએ ને. તે આટલું કહીને રાઘવજી ત્યાંથી ચાલ્યા ગયા. બીજા જ દિવસે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે હોસ્પિટલમાં સારવાર માટે પૈસા જમા કરાવો અને દર્દીને દાખલ કરો. ત્યારે રાઘવજીએ તેમની પત્નીને કહ્યું કે અમારે કાલે તને હોસ્પિટલમાં દાખલ કરાવવાની છે, તેથી હોસ્પિટલ માટે થોડા કપડાં તૈયાર કરી રાખો. ટૂંક સમયમાં તારી બધી તકલીફો દૂર થઈ જશે. પછી વિમળાજીએ હસતા હસતા કહ્યું કે અમે બંને આમાં રાજીવના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. હજુ પણ તમે તમારા કરતા વધુ મારું ધ્યાન રાખો છો. ત્યારે રાઘવજીએ કહ્યું કે વિમળા, તને જો તો હું છું, નહીં તો હું કઈ નથી. જો તમે આ ઘરમાં ન હોત તો મને પણ આ ઘર ગમતું નથી. રાઘવજીએ પૈસા ભરેલી બેગ સુરક્ષિત રાખી અને જ્યારે તેઓ તેમની પત્નીને દવાખાને લઈ જવા લાગ્યા ત્યારે પુત્રને કહ્યું કે હું તારી માતાની સારવાર કરાવવા જાઉં છું. પછી પુત્ર વધુએ આંખો મીચીને પૂછ્યું, ત્યાં જઈને સંકોચ કરશે ત્યાં હું શું? બીજી તરફ દીકરાના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો તો વિમળાજીએ કહ્યું કે તેને કેમ હેરાન કરો છો? તમે મારી સાથે છો તો ચિંતા શા માટે? ચાલો આપણે જઈએ. રાઘવજીને તેમના પુત્ર અને પુત્રવધુ પર ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ તેઓ તેમની પત્નીને કોઈ તકલીફ આપવા નહોતા માંગતા, તેથી તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. નર્સ વિમળાજીને અંદર લઈ ગયા અને જ્યારે રાઘવજી કેશ કાઉન્ટર પર પૈસા જમા કરાવ્યા પછી કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ કહ્યું કે રાઘવજી, તમે તો કહ્યું હતું કે તમે પૂરા પૈસા જમા કરાવો છો, પણ આ તો માત્ર 8 લાખ રૂપિયા છે. તેથી અમે ઓપરેશન શરૂ કરી દઈએ છીએ, પણ બાકી રહેતા 2 લાખ રૂપિયા મહેરબાની કરીને જલ્દી જમા કરાવો. આ સાંભળીને રાઘવજીને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે થઈ શકે. બેગમાં તો પૂરા 10 લાખ રૂપિયા હતા. એટલા માટે એકાઉન્ટરે કહ્યું કે તમને તો જો વિશ્વાસ ન હોય તો તમે કેમેરા ચેક કરી શકો છો. તો ત્યારે રાઘવજીને યાદ કરવા લાગ્યા કે એક ક્ષણ માટે જ્યારે તેણે તેની વહુને પૈસા આપ્યા હતા અને પછી કહ્યું કે ના, બીજા અમને કેમ છેતરશે. પછી અમારા જ લોકોએ આ કોન્ટ્રાક્ટ લીધા કર. તેના પુત્ર મનીષ ચિંતામાં બેઠા હતા અને પછી હિનાએ કહ્યું કે તમે કેમ ચિંતા કરો છો, અને હવે તો આપણા જીવનની સૌથી મોટી સમસ્યાનો અંત આવવાનો છે. એકવાર તમારી માતાની સારવાર થઈ જશે પછી અમે પણ પ્રવાસે જઈ શકશું. પછી મનીષે કહ્યું કે પૈસાની અછત છે અને પ્રવાસે જવા માટે અમને ઓછામાં ઓછા 50,000 રૂપિયાની જરૂર પડશે. જો અમારી પાસે પૈસા હશે તો જ જઈશું. ત્યારે હિનાએ કહ્યું કે અરે, તું મારું આટલું ધ્યાન રાખે છે અને હું તારી
આ નાનકડી મિજબાની પણ સંભાળી શકતી નથી. હવે થોડી વાર રાહ જુઓ. આટલું કહીને હિના અંદર ગઈ અને તેના કબાટમાંથી પૈસા કાઢ્યા અને બહાર લઈને આવી. પછી મનીષે કહ્યું કે તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? ત્યારે હિનાએ કહ્યું, અરે તું કેરી ખાને ગોટલા શું કામ ગણે છે? મને આ તારી આદત ગમતી નથી. પછી મનીષે કહ્યું કે સાચું છે, બધાની ચિંતા કરીને મારું મગજ પાગલ થઈ ગયું છે. હવે મને કોઈની પરવા નથી. હવે આપણે ચોક્કસ ફરવા જઈશું. આટલું કહીને બંને ખૂબ જ હસી પડ્યા. બીજી તરફ જ્યારે રાઘવજી ઘરે પહોંચ્યા ત્યારે તેમના દીકરા અને વહુની વાત સાંભળીને તેમણે તાળીઓ પાડીને કહ્યું કે અરે, તમે લોકોએ બહુ સરસ કામ કર્યું છે. ત્યાં તમારા માતા જીવત અને મૃત્યુની લડાઈ લડી રહી છે અને તમે બંને તમારી પોતાના ઘરમાં પૈસા ચોરી કરવાના અને આવા સમય પર ફરવા જવાના સપના જોઈ રહ્યા છો. પિતાજીની વાત સાંભળીને આવતા પોલીસને જોઈને મનીષ અને હિનાને પરસેવો વળી ગયો અને પછી હિનાએ કણસતા અવાજે કહ્યું કે શું બોલો છો બાપુજી? ધ્યાનથી વિચારો અને બોલો કે મેં કઈ ચોરી કરી છે? ત્યારે રાઘવજીએ કહ્યું કે વહુ બોલશો નહીં. વહુ, તમે પણ સમજાતું નથી. જે દિવસે તે મને મારા પૈસાની સંભાળ રાખવાનું કહ્યું હતું તે જ દિવસે તમે મારા પર શંકા થઈ. પછી મને લાગ્યું કે તારી સાસુ પણ તારી માં જેવી છે. તેને કોઈ મુસીબતનો સામનો નહીં થવા દઈએ. તેની સાથે કઈ ખોટું છે. તમે આવું કેમ કરશો? મનીષે કહ્યું કે બાપુજી, તમારી વહુ પર આરોપ લગાવી વખતે તમને શરમ નથી આવતી? તમારી પાસે શું પુરાવો છે કે હિનાએ એ રૂપિયા ચોર્યા છે? ત્યારે રાઘવજીએ તરત જ કહ્યું કે મારી બેગમાંથી 500ની નોટના 4 બંડલ ગાયબ છે. અને જ્યારે મનીષે મીનાના હાથ તરફ જોયું તો તેની પાસે પણ 500ની નોટના 4 બંડલ હતા. ત્યારે નેહાએ કહ્યું કે અરે બાપુજી, શું છે આ ઉંમરે તમારે આટલી બધી તકલીફો સાથે રહેવાની શું જરૂર છે? અને આ ઉંમરે તમે અમારી માતા પર પાણીની જેમ આટલા પૈસા વેડફી રહ્યા છો. તમે હવે તેની હાલત પર છોડી દો અને શાંતિથી જીવો અને અમને પણ શાંતિથી જીવવા દો. તેમની પુત્રવધૂની આ વાત સાંભળીને રાઘવજી ગુસ્સે થયા અને તેની પુત્રવધૂને એક જોરદાર ગાલ પર થપ્પડ મારી દીધી. અને આ જોઈને તેના દીકરાએ જોરથી બૂમ પાડી, પિતાજી, તમે મારી વહુના ગાલ પર થપ્પડ મારી. મારી પત્ની પર હાથ ઉપાડવાની તમારી હિંમત કેવી રીતે થઈ? ત્યારે તેના અવાજથી આખું ઘર જાગી ગયું. ત્યારે જ તેના પિતાજીએ બીજી જોરથી થપ્પડ મનીષના ગાલ પર મારી દીધી અને મનીષના ગાલ પર હાથ મૂકીને ચૂપચાપ ઉભો રહ્યો. ત્યારે રાઘવજીએ કહ્યું કે શું આજ દિવસ જોવા માટે અમે તમને ભણાવ્યો ગણાવ્યો અને ઉછેર્યો? એ જ સમયે 2 પોલીસવાળા પણ ઘરની અંદર આવ્યા અને પોલીસને જોતાની સાથે જ મનીષ અને નેહાને પરસેવો વળી ગયો અને રાઘવજીએ કહ્યું કે ઇન્સ્પેક્ટર સાહેબ, આ બંનેની ધરપકડ કરો. મારે એના એવા દીકરા નથી જોતા જે તેના માતા પિતાના મૃત્યુની રાહ જોતા હોય. આ સાંભળીને મનીષ તેના પિતાના પગમાં પડી ગયો અને બોલ્યો કે ના પિતાજી, આવું ના કરો. અમે બરબાદ થઈ જઈશું. બસ એકવાર અમને માફ કરી દો. મેં ઘણા પૈસા રોકીને નવો ધંધો શરૂ કર્યો છે. જો હું જેલમાં જઈશ તો ઘણું નુકસાન થશે. રાઘવજી કઈ બોલે તે પહેલા જ હિનાએ કહ્યું કે અરે શું થયું? આપણે એક દિવસ પણ જેલમાં નહીં જઈએ. મારા પપ્પા પાસે ઘણા પૈસા છે. તે મને એક ક્ષણ પણ જેલમાં નહીં રહેવા દે અને પછી અમે મારા પપ્પા સાથે રહીશું. ક્યારેક મનીષ ગુસ્સે થઈને કહ્યું કે તારી આ ક્રિયાઓને કારણે જ મારે આ દિવસો જોવા પડ્યા છે અને હું પણ તમારા કાર્યોને જવાબદાર છું. આજે હું મારા પોતાના ઘરે બેઠો છું. રાઘવજી એ તેમના પુત્રને કહ્યું કે તેઓ તેમની ભૂલ કબૂલ કરે અને આમ કરીને તેને પોલીસને પાછા જવા કહ્યું અને પછી
બંનેને કહ્યું કે તમે તમારો વિવાદ ઉકેલતા રહો અને મારે મારી પત્નીનો જીવ બચાવવો છે. આ પૈસા મને સોંપી દે. પછી તેની પુત્રવધુ હિનાએ એક હાથ તેના ગાલ પર અને બીજા હાથે નોટના બંડલ ઉપાડીને સસરાને પરત કર્યા. ત્યારે જતા જતા રાઘવજીએ કહ્યું કે આ મકાન પણ મારું છે, મારા પરસેવાની કમાણીથી ખરીદેલું છે, અને જો તમારે અહીંયા રહેવું હોય તો મને ઉપરના માળે તમારા રહેવાની વ્યવસ્થા કરી શકો છો, કારણ કે હવે હું મારી પત્ની સાથે શાંતિથી રહેવા માંગુ છું અને આ બાબતે કોઈ વાદ વિવાદ થશે નહીં. હવે હું એવું ઈચ્છું છું કે મારી પત્નીને બીજી કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. અમે અમારા જીવને જોખમમાં મૂકીને પણ અમારા પુત્રનો ઉછેર કર્યો, પણ તેણે તેની માતા માટે કંઈ કર્યું નહીં. તેથી હવે મારે કડક પગલાં લેવા પડશે. આટલું કહીને રાઘવજી ત્યાંથી ચાલ્યા ગયા અને હિનાએ કહ્યું કે આ ખોટું છે. તારા પપ્પા આવું કેવી રીતે કરી શકે? પછી મનીષે કહ્યું કે ચૂપ રહે, તું કહે છે કે આ ઘર તેમનું છે અને તેઓ કહે છે કે તેમ કરવું પડશે, નહીં તો તારો સામાન ઉપાડ અને અહીંયાથી ચાલતી થા. હું અહીં જ રહીશ. એક અઠવાડિયા પછી વિમળાજી સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા. આજે તેમનું ઘર ખાલીખમ લાગતું હતું. તેથી તેને તેના પિતાને આ વિશે પૂછતા તેણે કહ્યું કે તમારી વહુ ઉપરના માળે રહેવા માંગે છે અને હું પણ તે ઈચ્છું છું કે હવે તું તારો જૂનો શોખ પૂરો કરી શકે છે. તને નાના બાળકોને ટ્યુશન આપવાનું બહુ ગમતું હતું ને હવે તું આ ઘરમાં ટૂંક સમયમાં કોચિંગ સેન્ટર શરૂ કરી રહ્યો છું. વૃદ્ધાવસ્થામાં આપણે જેટલા વ્યસ્ત રહીશું એટલી જ ચિંતા આપણાથી દૂર રહેશે. વિમળાજી તે સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા. હવે પતિ પત્ની બંને પોતપોતાની કમાણીથી પોતાનો ખર્ચો ચલાવી રહ્યા હતા. જો દીકરો પૈસાથી મદદ કરવા માંગતો હોય તો પણ રાઘવજીએ જવાબ આપી દેતા કે દૂધથી બળેલો માણસ છાશ પણ ફૂંક મારીને પીવે છે. પહેલા પણ હું મસ્તક ઊંચું કરીને જીવતો હતો અને આજે પણ હું મસ્તક ઊંચું રાખીને જીવીશ. તું તારી અને તારી પત્નીની જરૂરિયાત પૂરી કર. બસ તમારી માતાને ક્યારેય દુખી કરશો નહીં, નહીં તો હું તેને ક્યારેય સહન નહીં કરું. એ દિવસથી એ ઘટનાની જાણ કોઈએ વિમળાજીને ના કરી અને વિમળાજી વારે વારે તે તેના પતિ તરફ પ્રશ્નાર્થ નજરે જોતી અને કહેતી કે પુત્ર અને વહુ સારા માર્ગ પર કેવી રીતે આવ્યા? તમે શું કર્યું? ત્યારે રાઘવજી હસતા હસતા કહે છે કે એક દીકરો જન્મ્યો છે અને તમે જ જુઓ છો. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. અને જો તમે આવી